ઇલસ્ટ્રેશન નંબર 4 જેમાં સૌથી પહેલાં આપણને અહીંયા કીધું હોય આપણને ફર્સ્ટ હાફ સેકન્ડ હાફની એન્ટ્રીઓ બધી આપીએ અને આપણે એમાંથી સૌથી પહેલાં એનું પ્રોફિટ અહીંયા સેલ અને ટોટલ કોસ્ટમાંથી નીકાળવાનું છે. કેવી રીતે નીકાળશું તો ફર્સ્ટ હાફ સેકન્ડ હાફ સેલ 24 લાખ 30 લાખ સેકન્ડ હાફની ટોટલ કોસ્ટ 21,80,000 26 લાખ એમાંથી માઇનસ કરશું 21,80,000 26 લાખ એમાંથી માઇનસ કરશું તો આવશે 2,20,000 અને 4 લાખ. હવે પછી પહેલામાં આપણને કીધું હોય કે કોન્ટ્રીબ્યુશન ઓફ સેલ્સ રેશિયો એટલે કે પીવીઆર શોધવા માટે સૌથી પહેલાં આમાં ફોર્મ્યુલા અલગ થશે જે છે ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ ઇન્ટુ 100. તો ચેન્જ ઇન પ્રોફિટ એટલે કેવી રીતે તો 4 લાખ માઇનસ 2,20,000 અને 30 લાખ માઇનસ 24 લાખ એટલે ગુણ્યા 100 આવશે 30%. પછી આપણે કીધું હોય કે એન્યુઅલ ફિક્સ કોસ્ટ તો ફિક્સ કોસ્ટ શોધવા માટે ફર્સ્ટ હાફ સેકન્ડ હાફ જેમાં સેલ આપણને આપીએ ફર્સ્ટ હાફમાં 24 લાખ અને બીજામાં આપી લે 30 લાખ એનું પીવીઆર ઇન્ટુ 30% એટલે 7,20,000 9 લાખ આવશે. જેમાંથી પ્રોફિટ જે આપણે શોધ્યો તો પહેલાંનું છે 2,20,000 અને બીજાનું છે 4 લાખ. તો 2,20,000 અને 4 લાખ માઇનસ કરશું તો આવશે 5 લાખ 5 લાખ જે ટોટલ થશે 10 લાખ. પછી આપણને કીધું કે બ્રેક ઇવન પોઈન્ટ તો બ્રેક ઇવન પોઈન્ટમાં ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય પીવીઆર તો ફિક્સ કોસ્ટ કેટલી આપેલી 10 લાખ ડિવાઈડ બાય પીવીઆર તો પીવીઆરના કેટલા આવ્યા 30%. પીવીઆર જે આપણે શોધ્યું હતું ને ઉપર તો 30% તો ડિવાઈડ બાય 30% એટલે 33 જે આન્સર આવ્યો પોઈન્ટ. પછી કીધું કે માર્જિન ઓફ સેફ્ટી એઝ અ પર્સન્ટેજ ઓફ સેલ્સ તો માર્જિન ઓફ સેફ્ટી એમાં ફોર્મ્યુલા કે એકચ્યુઅલ માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ. તો એકચ્યુઅલ કેટલું છે આપણા જોડે તો જો 30,000 પ્લસ 24 લાખ કરશું તો આવશે 54 લાખ માઇનસ 33 બધાનું માઇનસ કરશું તો આપણને આન્સર આપણો મળી જશે.